તો હું આને શું કામ લાવ્યો? શું મને આની સાથે શરમ લાગે છે? કારણ કે આ હિન્દી બોલે છે. અમે કોઈ ફંક્શનમાં જઈએ તો શું હું તારી સાથે કમ્ફર્ટેબલ છું? કારણ કે તું હિન્દી બોલે છે. લોકો તને કઈ રીતના જજ કરે છે અને તું અમારી ગુજરાતી ફેમિલીમાં કમ્ફર્ટેબલ રહી શકે છે? આવા મેસેજ કર્યા છે માણસોએ, ડીએમ કર્યા છે. જનરલી અમે આવા ડીએમ્સનો રિપ્લે નથી દેતા એને, ના કોઈ કમેન્ટ્સનો આવો રિપ્લે દઈએ છીએ, પણ અમને લાગ્યું કે એક સારા વેમાં અમે આની ઉપર એક પટ્ટી કરેલી વિડીયો બનાવી કે શું આ અમારી સાથે કમ્ફર્ટેબલ છે અને શું મને આની સાથે શરમ લાગે છે. ઓકે, તો એક મારા પહેલા ભાઈનો મેસેજ છે. એક સેકન્ડ, કોઈનું આપણે નામ પર્ટિક્યુલર લઈશું નહીં, પણ આપણે એમને ડાયરેક્ટ જ મેસેજ કહી દઈએ, બરાબર? તો પહેલો અમને સૌથી વધારે જો મને કોઈ ડીએમ આવતા હોય ને, એક માણસનો નથી આવ્યો અત્યાર સુધી, હું તો ગણવા બેસું તો 50 ઉપર માણસોએ આ જ ક્વેશ્ચન પૂછ્યો છે ને કે ભાઈ તું આને કેમ બહારથી લાવ્યો? શું તને તારી કાસ્ટમાં નથી મળતી કે તું એમ કેટલો ગરીબ છે કે તારે શું હતું એવું કે, બરાબર? તો એક લવ સ્ટોરીનો વિડીયો આવવાનો જ છે, અમારું પર્ટિક્યુલર લવ સ્ટોરી, પણ એ અમે વિચાર્યું છે કે કઈ રીતના બનાવી, પણ આ જવાબનો હું પહેલાં તમને રિપ્લે આપી દઉં કે હું આને બહારથી કેમ લાવ્યો. તો મિત્ર, એક વસ્તુ છે, જો મારી ફેમિલી સ્ટેબલ ફેમિલી છે, મતલબ એવું નહીં કે ગરીબ નહીં કે અમીર, બરાબર? સ્ટેબલ. હા, કાસ્ટની પણ મળી શકતી હતી અને મળી પણ શકતી હતી કાસ્ટમાં જ છોકરી, એવું નહોતું કે નથી મળતી. સગાઈના પણ ઘણા બધા મતલબ થઈ રહ્યું છે, મારે થયું હતું પહેલાં, પણ હા કે એ વસ્તુ હોય ને કે તો કોઈ તમને સમજે ને, અને એમાં તમને વધુ મજા આવે કે કોઈ તમને સમજે, તમારી વધુ કેર કરે, ઘણી બધી મતલબ એવું હતું પહેલાં મારે. હવે મારે નામ નથી લેવું શું હતું, તમે સમજી જાઓ એને. પણ એમાંથી એક ચૂઝ કરવામાં, તો જેને ખબર પડે એને ખબર પડશે. હું શું બોલું છું તમને નહીં ખબર પડે, પણ જે ચૂઝ કરવાનો જ્યારે દિવસ આવશે ને ત્યારે તમને ખબર પડી જશે કે ચૂઝ તમે કોને કરશો એમ. એ ત્યારે તમે કશું જ નહીં જોવો કે આ બહારની છે કે શું છે. ઓકે. બીજો આવો નવો ક્વેશ્ચન છે. दूसरा ऐसा ही पहला क्वेश्चन था कि मैं तुझे बाहर से कैसे क्यों लाया, ठीक है? બીજો આવો નવો ક્વેશ્ચન છે કે કાસ્ટમાં ના મળી કે બહારથી લાવવી પડી તમારે? મેં કીધું એ જ મિત્ર, મળતી હતી એવું નહોતું. આરામથી તો નહીં, પણ થોડું અંડા ગંડા, અમારી ભાષામાં અંડા ગંડા કહેવાય, અમે વઢિયારી છીએ, તો અંડા ગંડા કરીને મળી જતું હતું. પણ अंडा गंडा શું એવું હોય બકા, અંડા ગંડા એક લેંગ્વેજ है हमारी, मतलब वटियार क्या है ना, मीनिंग इधर उधर करके, समझी? इधर उधर करके नहीं, ऐसे नहीं, इजीली मिल ના ઇઝીલી તો નહીં, પણ મળી જાવ તેમ. ઓકે, તો તમને તમારા ક્વેશ્ચનનો જવાબ મળી ગયો છે કે ભાઈ મને બહુ પસંદ હતી આ, એટલે હું લાવ્યો. પછી મેં કંઈ જ ના જોયું કે કાસ્ટ જો તમને કહી દઉં, બરોબર, કે કાસ્ટ લેવલની છે, અને હું કહું તો મારાથી પણ ઊંચી છે, સારામાં સારી કાસ્ટ છે એને. તો કાસ્ટનું તો એવું કોઈ નથી, કારણ કે તમને આગળ હું જણાવું, પહેલાં તમે બન્યા રહો, ઠીક છે? ઓકે. એક મારો મિત્ર છે, એને તો એમ કીધું છે કે કાસ્ટ બેની ઊંચી જ છે. તો હા મારા ભાઈ, કાસ્ટ બંનેની ઊંચી છે, સમાન કાસ્ટ છે, ઓપનવાળા છીએ, કોઈ દિક્કત નથી. હા, અમને અમુક કારણોસર ઓબીસીમાં લાવવામાં આવ્યા છે, પણ અમુક ગાળે અમે ઓપનમાં જ હતા. બાકી ઓપનમાં અત્યારે નથી, ઓબીસીમાં છીએ, પણ તમે સર્ચ કરી શકો છો, નાળોદા રાજપૂત અમુક ગાળે ઓપનમાં જ હતા. તો ઓકે, ઠીક છે. અને तीसरा क्वेश्चन है, बहुत ही इंटरेस्टिंग क्वेश्चन है कि मम्मी पापा कैसे माने, मतलब मम्मी पापा मारा કેવી રીતના માને એવું તને લાવ્યો. ઓકે, તો હું તમને જેમ વાત કરવાનો હતો કે કાસ્ટ, ઠીક છે, મારા પપ્પાને બીજું કશું જ, મારા પપ્પાને પૈસે ટકે એવું કંઈ જ મતલબ નથી હોતો. મારા પપ્પાને ખાલી જોતી હતી એક ઊંચી કાસ્ટ, ઠીક છે? યા તો સમાજમાં, અને કાં તો મારે લવ મેરેજ કરવો હોય. પહેલાં તો મારે લવ મેરેજ કરવાનું, હું જ્યાં રહેતો તો એ મને પરમિશન નથી, પણ મારા પપ્પા તરફથી મને ફૂલ સપોર્ટ હતો કે તું લવ મેરેજ કરી શકે, બરાબર? પણ મેન મારા પપ્પાનું એ હતું કે કાસ્ટ મતલબ સમાન લેવલે હોવી પડે. હું તો એમાં જનરલી એટલું બધું માનવાવાળો માણસ નથી, પણ ઠીક છે કે ભાઈ ઘરનાનું માન રાખવું પડે ને, આપણે ઘરનાનું દિલ તોડીને કંઈ કરવાવાળા માણસ નથી, બરાબર? તો સમાન કાસ્ટ અને સમાન લેવલે મારા પપ્પાનું હતું, મારી મમ્મીનું પણ એ રીતનું જ હતું. તો હા, મમ્મી પપ્પા કઈ રીતના માન્યા, લાયો થોડા દિવસ થોડું ક્રિટિકલ થયું હે ને, થોડે દિન અમે મતલબ રૂમની બહાર નહોતા નીકળતા, એ રીતનું હતું. मुझे लगता है शायद आपके लिए होगा, मुझे तो पहले से ही कंफर्टेबल करना है. કમ્ફર્ટેબલ, કારણ કે મારા મમ્મી પપ્પા છે જ રીતના, એટલા ફની એન્ડ બેસ્ટ, દુનિયામાં બેસ્ટ જે કહેવાય ને એ મારા મમ્મી પપ્પા છે. તો હું તો માનું છું, બાકી ખબર નથી, માણસોનો અલગ અલગ મંતવ્ય હોય. બાકી હા કે ભાઈ સમજે, જે છોકરાને સમજે ને એ જ મહત્વનું છે. બાકી છોકરાની ખુશી જે છે એ. તો થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા, કારણ કે મને ખબર છે તમે મારો વિડીયો જોવો છો, બરોબર? ઓકે, આવું કદી બોલો નથી, થોડું ઓકવર્ડ લાગે છે. हाँ, ઓકે. मम्मी तो बहुत खुशी होंगी. કોઈ જગ્યાએ જ્યાં તમારા સમાજના અને તમારા રિલેટિવ હોય ત્યાં એમની જોડે તમને શરમ લાગે છે? मतलब कोई जगह पे मैं जाता हूँ जहाँ मेरे रिलेटिव्स हो, मेरे घर वाले हो, मेरे फ्रेंड सर्कल हो, वहाँ पे क्या मुझे तुझे ले जाने के लिए शर्म लगती है? तो जो पहली बात तो ये कि हम अभी तक कहीं गए नहीं है ना ऐसी जगह पे. મતલબ પહેલાં હું શંખેશ્વર રહેતો હતો, અત્યારે હું એક સિટીમાં શિફ્ટ થયો છું, અને થોડું ટૂંક સમય પછી કંઈક બીજે પણ જતા રહીશું ટૂંક જ સમયમાં. જેમ કે તમને ખબર જ છે કે જાપાનનો વિચાર છે, તો ઓકે, તો આઉટ ઓફ કન્ટ્રી જ જવાના છીએ. પણ હા, શરમ મને નહીં લાગે મિત્ર. એમાં શેની શરમ મિત્ર?
હવે લાયા છીએ ખબર જ છે કે ભેગું રહેવાનું છે તો શેની શરમ, જેને લાગતી હોય ના લાવશો, હું તો કહું જ છું બરોબર કે લાગતી હોય ના લાવશો, બાકી મને એવી કોઈ શરમ નથી. એક બે फंक्शन में गए हम खाना खाने के लिए ना, पर तू मामी जी के साथ थी, मैं अकेला था. हाँ मतलब गया પણ ભેગા નહીં, કારણ કે અમારામાં કેવું હોય કે ભાઈ મર્યાદા એમ કે ભાઈ ભેગા ના જાય, કે ફંક્શનમાં જાય તો અલગ અલગ જ હોય. એ મારી મમ્મી પપ્પા કે એ રીતના સંગાતે હોય, મારા ભાઈઓ કે મારા ફ્રેન્ડ સર્કલ રીતના હોય. બાકી હા શરમ મને નથી લાગતી, તો તમને એ જણાવી દઉં કે મમ્મી પપ્પા का आदर करती है बाहर से आई है तो अच्छा वो तो करती हूँ. તો મમ્મી મેં તો પપ્પા મેં તો ભાભી જો પર્સનલી કે મારા પપ્પા સાથે આજે ફ્રેન્ડલી છે એટલું કોઈ જ નથી. મારા ભાભી પણ છે, પણ એટલા મારા મમ્મી સાથે તો ખરા, પણ પપ્પા સાથે એટલા ફ્રેન્ડલી નથી. હા મેન મારા દાદા સાથે આજ સુધી કોઈને નથી બની, ને મારા દાદા સાથે મસ્તી કરતી હોય છે. મારા દાદાને મતલબ મારા દાદા પણ આની સાથે હસીને વાત કરે, મને મતલબ અલગ જ લાગે કે મારા દાદા એમ એટલા ખડૂસ કહેવાય ને કે ના કોઈની સાથે વાત કરે. એમનું મંતવ્ય એવું કે ના આપણા ઘરે કોઈ આવવું પડે, ખડૂસ જ કહેવાય, ના આપણા ઘરે કોઈ આવવું પડે, ના આપણે કોઈના ઘરે જ આવી, એવા મંતવ્યવાળા છે. તો હા એને બહુ જ બને છે અને આદર સન્માન બહુ કરે છે. કંઈ પણ હોય તો મને સાફ કહી દે કે એમનો વાંક ના હોય, આપણો જ વાંક હોય, તો આપણે ચૂપ થઈ જાવ ને, એવું સમજ્યા. બાકી ઝઘડા થોડી થતા રહે, એમ ફેમિલી છે તો ઝઘડા થા કે ઓકે ओके लैंग्वेज में प्रॉब्लम होता है ना ना जैसे आपने अपनाया वैसे मैं भी सीखने का ट्राई कर रही તો हूँ ना. એમાં એક મસ્ત વસ્તુ છે કે એ જ્યારે આવી બરોબર, જ્યારે આવી ત્યારથી બીજા ત્રીજા દિવસથી જ એને ગુજરાતી નહોતું આવડતું, પણ એ એટલો સખત પ્રયત્ન કરે છે. તમે વિડીયો જોતા હશો ઇન્સ્ટાગ્રામમાં એને કે એ કઈ રીતના બોલવાનો પ્રયાસ કરે છે, એનો રિયલ જ છે, એ રીતના જ બોલે છે ગુજરાતી, એવું નહીં. आइडिया इसके कारण ही मम्मी के दिमाग में મમ્મીનો મારા પછી મમ્મીએ આઈડિયા મને આપ્યો કે તું આ રીતના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાય. અમને નથી ખબર કે અમને મતલબ થોડા એટલું તો આગળ આવી ગયા ના કહેવાય, 54,000 હે ને 54,000 હે તો એટલે તો આગળ ના કહેવાય, પણ હા જે પણ ગ્રોથ મળ્યો મારા ક્રેડિટ મારી મમ્મી, અને મેન ક્રેડિટ છે તમારા બધાનું જેને અમને જોયા અને આટલો બધો પ્રેમ અને સપોર્ટ આપ્યો. પણ થેન્ક યુ સો મચ છે તમને. પણ હા ઘરે પહેલેથી જ એવું બોલે છે અને એકદમ કમ્ફર્ટેબલી થઈ ગઈ છે ગુજરાતીમાં ને. હવે એને અમે બે તો જો જનરલી હું એની સાથે ગુજરાતીમાં જ વાત કરું છું. અમુક શબ્દ મારે એવા હોય છે જે મારે એની સાથે હિન્દીમાં વાત કરવી પડે છે, બાકી પ્રોપર તું એની સાથે ગુજરાતીમાં જ વાત કરું છું. અને મારા ઘરના પણ એની સાથે ગુજરાતીમાં જ વાત કરે છે. હિન્દી હવે અમારા ઘરમાં રહ્યું જ નથી, અને મને લાગે સાથેથી મારો કન્ટેન્ટ હવે થોડાક જ મહિનાનો છે, કારણ કે જે દિવસ એ પૂરેપૂરું ગુજરાતી શીખી જશે ને મારો કન્ટેન્ટ પતી જશે, है ना. वो तो बहुत टाइम लगेगा. अभी भी हंसते, अभी भी मैं कुछ भी बोलूं तो भी हंसते हैं. પણ થોડાક સમય પછી ઓકે તો જોયું જશે, એ તો કંઈ પ્રોબ્લેમ નથી. ઓકે તો હા એને હવે કમ્ફર્ટેબલ છે લેંગ્વેજ અને કંઈ જ ઓલું થતું નથી. ઓકે ભાભી એકલા હિન્દી અને બધા ગુજરાતી પ્રોબ્લેમ નથી થતી, ભાભીને ઓકવર્ડ નથી લાગતું. તો મિત્રો ભાભી હિન્દી નથી રહ્યા હવે બરોબર, પણ હા પહેલાં જે સ્ટાર્ટિંગમાં હતું ને એને ઓકવર્ડ લાગતું હતું. અમે જ્યારે કન્વર્સેશન કરતા કે ઘરના બધા બેસીને વાર્તાલાપ કરતા, મારા પપ્પા હું એન્ડ જ્યાં હું રહેતો એ વ્યક્તિઓ બધાએ, તો શું હતું કે એ મને કહેતી બહાર જઈને કે અમારા રૂમમાં જઈને કે મને કંઈ ખબર નથી પડતી તો થોડી હિન્દીમાં વાત કરો. પણ તમે વિચારો કે અમે હિન્દીમાં કેવી રીતના વાત કરી શકીએ, અમે ગુજરાતી છીએ તો અમે ગુજરાતીમાં જ વાત કરશો ને અમે હિન્દીમાં કેવી રીતના વાત કરી શકીએ. તો હા પહેલાં થોડા वो होता था ना, હા તો એ શાંતિથી સાંભળતી, બહુ પ્રયાસ કરતો પણ કરતો નહીં, પણ તો એને કંઈ ખબર નથી પડતી, પણ હા ધીરે ધીરે શીખી જઈએ ને. હવે તો બધું સમજાય છે ને અમે શું વાત કરી. થોડુંક ही समझे है. હા મિત્રો તો આ બધા સવાલ હતા અને આના રિલેટેડ જ બધા સવાલ છે, તો અમે આટલા સવાલ જ પિક કર્યા અને એક નાનકડો વિડીયો બનાવ્યો તમારા બધા માટે કે હું તમને મારી ફિલિંગ શેર કરી શકું કે શું મને આની સાથે શરમ આવે છે. તો મને આની સાથે રત્તી પર શરમ આવતી નથી. અમે એકબીજા સાથે બહુ કમ્ફર્ટેબલ રહીએ છીએ અને અમે એકબીજા સાથે બહુ આગળ પણ આવવાના છીએ. તમને આ જર્નીમાં બહુ વધુ મજા આવવાની છે. જો અમારી જર્ની બહુ લાંબી છે ને, બહુ તમને એટલી બધી મજા આવશે ને કે તમે સબસ્ક્રાઇબ કર્યા વગર રહી નહીં શકો. તો તમને અમારી ચેનલ ગમતી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લો, ના ગમતી હોય તો કોઈને ફોર્સ નહીં કરું બરાબર. મારા જે ચાહકો છે એ મને કરવાના જ છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને આ જ હતો અમારો જવાબ, જે તમારો પ્રશ્ન હતો બરાબર. તો આઈ હોપ સો તમને તમારા જવાબનો પ્રશ્નનો જવાબ મળી ગયો છે ને. તો ચલો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.